જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું સ્વાગત છે મારી BAPS ભરાવાની ચેનલની અંદર। તો આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય કે આપણે ખૂબ ટૂંકા સમયની અંદર 5000 ફોલોવર સુધી એટલે કે 5000 સબસ્ક્રાઇબરે આપણે પહોંચવા આવ્યા છીએ। માત્ર થોડા કદમ આપણે પાછળ છીએ અને એ પણ આપ સબસ્ક્રાઇબ કરીને પૂરા કરી શકો છો। ખૂબ ટૂંકા સમયની અંદર આપણે આ 5000 ની ફેમિલી જે BAPS ભરાવાની ચેનલની બનાવી છે એના માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ। આવો સપોર્ટ આપ આપતા રહો અને આજે આપણે ફરીવાર નિહાળશું પૂજ્ય આચાર્ય સ્વામીને અને આચાર્ય સ્વામીના પ્રસંગની અંદર ખૂબ રમૂજી કોમેડી અને હાસ્યથી ભરપૂર પ્રવચન રહેવાનું છે અને ખૂબ મજા આવે એવું પ્રવચન છે। જો તમે આખા દિવસ કામ કરીને થાકી ગયા હોય, કંટાળી ગયા હોય તો આજનું આ પ્રવચન સંપૂર્ણ જોજો, કારણ કે આમાં ઘણા બધા ઉદાહરણો છે। જ્ઞાન સાથે ગમ્મત એટલે કે પૂજ્ય આચાર્ય સ્વામીના આ પ્રવચનની અંદર આપણને મજાકી અંદાજમાં જોક્સની સાથે આપણને ઘણી બધી જીવનમાં ઉતારવા જેવી વાત પણ આજે આ પ્રવચન અંદર સાંભળશું। તો આવો વિડીયો શરૂ કરીએ। વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ પ્રવચનો જોવા માટે નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂરથી કરજો। તો આવો આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કરતા હોય છે, કપટી લોકો હોય છે। એમાં એક ભાઈ હતા ને, 48 વર્ષે એને લગ્ન કર્યા। કેટલા વર્ષે? એને 48 વર્ષે યાદ આવ્યું કે આ બહુ અગત્યનું કામ બાકી રહી ગયું છે। એના તો આખા માથે ટાલકું હતું, એકદમ જુમ્બો જેટ ઉતરે એવું, એક પણ વાળ નહીં। 48 વર્ષે લગ્ન ટાલિયાને કોણ આપે? એટલે એણે પરદેશથી એક વીગ મંગાવી, સ્પેશિયલ આમ 200-400 પાઉન્ડની મંગાવી। એટલી એકદમ જુલ્ફાદારથી આમ કરે ને તો વાળના ગુચ્છ આમ આવે, એવી કોઈને ખબર ન પડે કે આ વીગ છે, એટલી સુપબ હતી એમ। અને વીગ પહેરી અને કાકો હતો ને 48 વર્ષનો, એણે લગ્ન કર્યા। લગ્ન કરીને એના પત્ની સાથે ઘરે આવ્યો, દીવાનખાનામાં બેઠા અને વાતો કરતા કરતા ઓલો જે હતો ને કાકો 48 વર્ષનો ટાલિયો, એને બધી વાતો કરતા કરતા ઓચિંતાની છે ને આમ હાથ ફેરવી અને વીગ હાથમાં લઈ લીધી એમ, અને માથે ટાલકું। એની પત્ની સામે જોવા માંડ્યો આમ કે તને ઉલ્લુ બનાવીને એમ, કારણ કે હાવ, અને ઓલી ડઘાઈ ગયો, યાર આટલા બધા જુલ્ફાદાર વાળ હતા, આ તો હાવ ટાલકું। ચલો પુરુષો તો રાજી થયો કે મેં કેવી ઉલ્લુ બનાવી એને। તમ એની સામે ટગર જોતો હતો, એમાં એની પત્ની હતી ને ઓચિંતાની આમ જોતી એમ કરીને ગયા, એ બુઢી હતી, એને ડેન્ચર હતા, દાંત પોતાના હતા જ નહીં। એકવાર એક દરબાર હતા, એ ડેન્ટિસ્ટ પાસે ગયા। ડૉક્ટર કે મોઢું ખોલો। ડૉક્ટરે મોઢું ખોલ્યું તો ડેન્ટિસ્ટ કે ઓ બહુ પોલાણ। એટલે બાપુ બગડ્યા, હું બેરો નથી, એકવાર બોલો કે। અને ડેન્ટિસ્ટ કે એક જ વાર બોલ્યો, આ તો પડઘો પડ્યો કે। એકવાર એક જણો, એક સરદારજીએ સરસ કૂતરો લીધો, બ્લડ હાઉન્ડ કરીને એક જર્મન કૂતરો આવે છે, બહુ સારી નસલનો હોય છે। 32,000 રૂપિયાનો કૂતરો લીધો। કેટલો? 32,000નો કૂતરો ઘરે લઈને આવ્યા, પછી ડોગ હાઉસ બનાવ્યું, એમાં કૂતરાને મૂક્યો। પછી થોડા દિવસમાં ચોમાસાની ઋતુ આવી, 4-5 દિવસ પછી, એટલે વરસાદ પડતો તો કૂતરો છે ને પલળવા નીકળ્યો બહાર। કૂતરાને ગમ્યું કે હાલો આપણે થોડો બંગલાના કમ્પાઉન્ડમાં ફરીએ, અને પછી એ પલળ્યો કૂતરો, અને પછી પાછો પોતાના ડોગ હાઉસમાં વયો ગયો। બીજી દિવસે સવારે ફીડિંગ ટાઈમ હતો ને, કૂતરાને ખોરાક આપવાનો સમય, તો બ્રેડ ને બધું મટન લઈને ઓલો સરદારજી ગયો કૂતરા પાસે। એટલે કૂતરા તો ખબર પોતાના માલિકનો અવાજનો, પગનો અવાજ ઓળખી જાય। આ તો છેક એના ઘર સુધી પહોંચ્યો, ડોગ હાઉસ સુધી। પછી આમ બારણું ખોલ્યું, કૂતરો તો આમ સૂંઢ મૂંઢ પડ્યો હતો, ઠોમી, તો કાંઈ જવાબ ન આપે, આમ હાથ ફેરવ્યો, કૂતરો તો આમ એકદમ મરી ગયો તો પડ્યો હતો। એને થયું કે અરે 32,000 રૂપિયાનો કૂતરો 5 દિવસમાં આવી દશા થઈ ગઈ। એટલે મોટા કૂતરાના ડૉક્ટર ને બધા ખાસ એની પાસે લઈ ગયો। એ કે ઉસકો ક્યા હુઆ હૈ? कुछ खाता पीता नहीं है, कुछ रिस्पॉन्स नहीं देता है, मेरा बहुत प्यारा कुत्ता है। सरदार वाला डॉक्टर ने चेक કર્યો, ये कुत्ता तो मर गया है। तो बोलो सरदार जी, अरे 32,000 रुपया का कुत्ता 4 दिन में मर जाता है क्या? तुम्हारी बात नहीं मानूंगा मैं, आपसे कोई बड़े डॉक्टर के पास जाऊंगा। એનાથી સિનિયર ડૉક્ટર પાસે ગયા। સિનિયર ડૉક્ટરે ચેક કર્યો, कि सरदार जी माफ़ करना, ये कुत्ता भी मर गया है। अरे बाप रे, वो छोटे डॉक्टर कहता था मर गया, तुम बड़ा डॉक्टर कहते मर गया, लेकिन कैसे मरते हैं? थोड़ा बहुत बारिश के छींटे गिरने से
कुत्ता मर जाता है क्या? 32,000 रुपया का कुत्ता। मैं आपकी बात पर यकीन नहीं करता हूँ और कोई बड़े डॉक्टर के पास जाऊँगा। तो સૌથી સિનિયર મોસ્ટ ડૉક્ટર હતો ને એની પાસે ગયા। એ ડૉક્ટરે ચેક કરીને કીધું કે सरदार जी माफ़ करना, कुत्ता मर गया है। सरदार जी के वो कहते हैं मर गया, दूसरा डॉक्टर कहते मर गया, आप कहते मर गया, लेकिन 32,000 रुपया का कुत्ता मर गया, कैसे मैं भरोसा कर सकता हूँ तुम्हारी बातों में? અને ડૉક્ટરે પોતાની કાળી બિલાડી હતી ને બોલાવી, એની એક પાળેલી કાળી બિલાડી હતી મસ્ત। પછી ઓલો કૂતરો જે મરી ગયેલો હતો ને બ્લડ હાઉન્ડ સરદારજીનો, તો ઓલી બિલાડીએ છે ને કૂતરાને 4-5 પ્રદક્ષિણા કરી, તો ઓલો કૂતરો રિસ્પોન્સ ન આપે। પછી બિલાડીએ પોતાનું શરીર છે ને કૂતરા જોડે ઘસ્યું, એમ ખરી બિલાડીની આદત હોય એમ, તમે કૂતરા જોડે ઘસતા 3-4 પ્રદક્ષિણા ફરી, તોય ઓલો કૂતરો કંઈ રિસ્પોન્સ ન આપે। પછી બિલાડીએ પોતાનું નાક હતું ને કૂતરાનું નાક સુધી લઈને આમ ઘસ્યું, તો એ તો સામે જ આવી ગઈ ને એકદમ ફેસ ટુ ફેસ, તોય કૂતરો રિસ્પોન્સ ન આપે। પછી डॉक्टर के देखो सरदार जी, ये ब्लड हाउंड कुत्ता है ना जर्मन, वो एक जंगली कुत्ता है, वो कभी बिल्ली को छोड़ता नहीं, बिल्ली सामने आ जाती तो उसका सैंडविच कर देता। तो देखो ये मेरी बिल्ली है ना, उसको गोल गोल घूमती है, उसका नाक सूंघती है, तो कुत्ता कोई रिस्पॉन्स नहीं देता है, मतलब कि कुत्ता मर गया है। सरदार जी कान पकड़े कि हाँ अभी सच्ची बात है, कुत्ता मर गया है। जैसे नानक साहब की इच्छा, मर गया, लेकिन अभी मेरा चार्ज क्या? कारण के कूतरो मरी गयो तो मरी गयो, आने जोयुं ने आवुं बधुं नक बिलाड़ी ने फरती, मेरा चार्ज क्या? डॉक्टर के सिर्फ 1200 रुपया। सरदार जी के अरे मेरा कुत्ता मर गया, इतना आपने कहा, उसमें तो आप इतना बड़ा चार्ज लगाते हैं, इतना बड़ा चार्ज क्यों? डॉक्टर के देखो मेरा चार्ज तो सिर्फ 200 रुपया है। कितना? सिर्फ 200 रुपया। હવે સમજવા જેવો છે જો, लेकिन ये जो कैट स्कैन कराए है ना उसका 1000 रुपया है। मारो चार्ज तो फक्त 200 रुपया है, पर कैट स्कैन કર્યું ને આજુબાજુ એનો 1000 रुपया जुदा છે। એક વખત એક સરદારજી હતા ને, એને ખૂબ શરાબ પીધેલો અને શરાબ પીને એ પિક્ચર જોવા ગયા। પિક્ચર પત્યું ને એટલે પોતાના કાર પાર્કિંગ એરિયામાં ગયા, પોતાની ગાડી ખોલી અંદર બેઠા અને બીજી સેકન્ડે બહાર નીકળ્યા અને પછી એણે ફરિયાદ કરી पुलिस चौकी में जने कीधुं कि देखो जमादार, मेरी गाड़ी का कोई स्टीयरिंग लेके भाग गया के। એટલે બધો પીધેલો હેંગઓવર હતો, આમ એનો નશો હતો। और ये भी हुआ जमादार, मेरा जो पंखा था ना वो भी ले गया, स्टीरियो सेरियो लेके चल गया, मेरा जो ब्रेक वो भी ले गया। पहले के जिसको चोरी करना है सारी गाड़ी चोरी करके भागता है, तुम्हारा स्टीयरिंग, पंखा, ब्रेक, एक्सीलेटर, उसको क्या करते हैं? तो कि आओ तुम आओ तपास करो देखो। तो जमादार पोते आयो અને જમાદાર આવ્યો ગાડી પાસે, પછી એણે ગાડીમાં ડોક્યું કર્યું कि अरे सरदार जी आप जो कहते हैं स्टीयरिंग चोरी करके चल गया, मेरा पंखा लेके गया, टेप रिकॉर्ड लेके गया, ब्रेक लेके गया, सब इधर मौजूद है, सब प्रत्यक्ष है। सरदार जी अब एकदम आँख चोड़ी, जमादार साहब माफ़ करना, पिछली सीट में बैठ गया था। પછી દરેક માણસ છે ને પોતપોતાની ભાષામાં જ બોલતો હોય, લગભગ પોતાની વાણીમાં જ બોલતો હોય। એમાં એકવાર એક બહુ મોટો એક સાહિત્યકાર હતો, કવિ, અને કવિ હંમેશા ઇમોશનલ હોય, એને જો સંવેદન અને ફિલિંગ્સ હોય ને તો જ કાવ્ય સર્જી શકે, બાકી ન એને આવડે। એટલે એણે છે ને 42 વર્ષ સુધી તો બધી પોતાની રચના બનાવવામાં જ સમય કાઢ્યો, પછી વળી લગ્ન કર્યા 42 વર્ષે। તો લગ્ન જે કન્યા જોડે કરે એ ઓપરેટર હતી કોઈ ટેલિફોન ડિપાર્ટમેન્ટમાં, અને એણે 38 વર્ષે લગ્ન કર્યા। પછી બંને લગ્ન કરીને પેલો સાહિત્યકાર હતો ને એ તો બધી આમ એકદમ બધું આમ પોએટ્રિકલ બધું કે ને કાવ્યાત્મક ભાષામાં બોલવા માંડ્યો कि तुम मेरी दिल की धड़कन समझेगी और प्यार के पुष्प बिछाते रहेगी, ये करेगी બધું આમ એટલું બધું વર્ણન કરે। પહેલાને કંઈ સાહિત્યમાં રસ નહીં એની પત્નીને, અને કે तुम ये बनेगी, हमारा मेरा नेत्र का तुम रतन बनकर जिएगी। ને બોલે તો થાકેલી ને કંટાળી લીધી, લગ્નના દિવસે કંટાળો બહુ હોય, આમ કરો, આમ ઉભા રહો ને તેમ ઉભા રહો ને। તો પેલો આવું બધું સાહિત્ય ભાષામાં બોલતો હતો, એમના પત્ની કહે એ નંબર પર એ સેવા ઉપલબ્ધ નહીં હૈ।
માર્કેટમાં ભેગા થયા. તો ચતુરભાઈ હતા ને જસભાઈને પૂછ્યું, શું જસભાઈ? પાછો બેરો જોરથી બોલે હો. જો તમે વોકમેન સાંભળતા હોય તમને કોઈ પૂછે કેટલા વાગ્યા, 9:45. એટલે ભાઈ આટલું જોરથી એવું કામ બોલે? કારણ કે પોતાને બંધ છે ને, એટલે હંમેશા જોરથી જ બોલવાનું. વોકમેન વાળાને પૂછજો, તમે ટ્રાય કરજો. તો ચતુરભાઈ જસભાઈને પૂછ્યું, જસભાઈ શું રીંગણા લેવા ગયા હતા? તો જસભાઈ કે ના ના ચતુરભાઈ, હું તો રીંગણા લેવા ગયો હતો. પેલા કે ઓહો હો હો હો, મને એમ કે તમે રીંગણા લેવા ગયા છો. હા 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 હા. પછી ચતુરભાઈ જસભાઈને કે બૈરા છોકરા કેમ છે કે? તો એ કે ચતુરભાઈ એ તો 2-4 હડેલા હોય કે. એટલે 2-4 આ બેરા માણસની બધી તમે આવી ગમત જોઈ હશે. કેટલાક માણસ છે ને એ ગુંગણા હોય. કેવા હોય? ગુંગણા. એ લોકો નાકમાંથી બોલે. અત્યારે તો નવરાત્રીમાં નાને માનું એટલે કે હું ઠીકા ઠીક કે ફેંકા ફેંક કે અમુક સ્વામી મહારાજે કીધું નવરાત્રીમાં નટનો ને શું જશે ખબર પડી? સંસ્કાર જશે. એને બિચારાના જે પ્રોનાઉન્સિસ કે ને ઉચ્ચાર એ ક્લિયર ન નીકળે ગુંગણા માણસને. આપણે સંતો બેંગ્લોર ભણતા હતા, ભદ્રેશ સ્વામી ને બધા બ્રહ્મદર્શન સ્વામી, તે લોકોની બાજુમાં એક ઓમ પ્રકાશ રહેતો હતો બેંગ્લોરમાં. એ આવો હતો ગુંગણો. તો સંતો પછી આપકા નામ ક્યાં? તે સંતો રોજ પૂછે. રોજ શું પૂછવાનું? પણ નિત્ય આનંદ લેવાનો થોડો થોડો. એમ એક એવો છોકરો ગુંગણો તેની મમ્મી સાથે જતો હતો. એમાં એલિસ બ્રિજ છે ને અમદાવાદમાં, તો એક ઊંટ ગાડી નીકળી. તો ઓલો છોકરો કે આ એમ નથી. શું કે સમજ્યા? મમ્મી આ ઊંટને ઊંટ એમ નથી. આમ લાગે ઊંટને ઊંટ કેમ નથી, કે ઊંટને હોઠ કેમ નથી? છોકરો એમ પૂછતો કે મમ્મી ઊંટને બૂટ કેમ નથી? તો આપણે બે હરખું જ લાગતું હતું કે ઊંટિયો થોડો કે પહેરે નાઇકના બૂટ, એ તો એમ જ હાલતો હોય. તે ગુંગણા માણસની એક સરસ મજાની ગમત. એક કાકા હતા ને ઈચ્છારામભાઈ, આ બાજુ નામ હોય છે બધા સાઉથમાં અમુક. આપણે એક નીછાભાઈ હતા. એમ વલસાડ, બોમ્બેથી વલસાડ સુરત આવતા હતા. એમાં વલસાડ સ્ટેશન આવ્યું ને તો વલસાડના ચીકુ વખણાય. એટલે ચીકુનો એક ફેરિયો હતો, ચીકુ વેચનારો. એને ડબ્બો પસંદ કર્યો અને ડબ્બામાં ચડ્યો. અને ચીકુવાળો કેવો હતો? ગુંગણો. એ ગેલ્યો ચીકુ લેવા ઓયો ચીકુ રૂપિયાના યાર હા ના મીન લે પાછો એવા. તાજે કાકા હતા ને નીછાભાઈ, એને ચીકુ લેવા હતા. એને ચીકુ વાળાને બોલાયો, પણ નીછાભાઈ ગુંગણા હતા. એ કે એ વાળા અહીં આવું અહીં આવું કેમ જીજા? પેલાની સામે ડોળા ફાડ્યા. લેવા હોય તો લે, કોપી કરવા લેવા હોય તો લે, કોપી કરવા કે. તો નીચાભાઈ કે અમે કોપી કરવા કોણ નવરું છે કે એનો ભાવ કેટલા પેટમાં ચીકુનો ભાવ કહેતા પેટમાં શું દુખે છે? પેલો ફેરિયો કે ખાતા લેવા હોય તો લ્યો, કોપી નહીં રાખવાનો. ચીકુ મારી જેમ ઓનો છો. તો કાકા કે તું મોટો લાટ સાહેબનો દીકરો છે, ચીકુનો ભાવ પૂછ્યો ને મોટો હાથો પીયો થઈ ગયો. ચીકુનો ભાવ શું છે? તો પેલા ચીકુનો ટોપલો નીચે મૂક્યો. એ કે વાતની એક વાત, લેવા હોય તો લે, કોપી કરવા નહીં જોવા જેવી થશે. જોવા જેવી થશે. તો બંનેની વચ્ચે ફાઇટિંગ શરૂ થઈ. તો બધા પેસેન્જર તો ખુશ થઈ ગયા, કારણ કે આ તો ટાઈમ પાસ થાય ને. એટલે બે લડતા લડતા એક પેટમાં મારે કે લે નાના પેટમાં, નાકમાં,
બે લડતા લડતા કોમેન્ટ્રી આપે પાછા, અને બે લડતા લડતા ચીકુના ટોપલા ઉપર પડ્યા. હવે ચીકુ તો એકદમ પાકા હતા, તમે પાઇનેપલ હોય ને એમાં તો છાલ કાઢવી પડે, બરાબર. આ ચીકુ તો એવા એટલા પાકા કે સીધું તમે ખાઈ શકો. તો બે ચીકુના ટોપલા પર પડ્યા. તો એ જ ડબ્બામાં, એ જ કમ્પાર્ટમેન્ટમાં એક ત્રીજો મુસાફર હતો, મનસુખભાઈ. એ આ બે જેવો ગૂંગણો હતો. મિયામાર કે બિયાબાર કે ઓલા બે લડતા હતા ને એ છૂટા પડ્યા. પછી એનો કાટલો પકડ્યો મનસુખનો કે હું અમારી એમાં કોઈ આવા ચંદુભાઈ જેવા બુદ્ધિશાળી હરિભગત જતા હતા, એને ત્રણેયને છૂટા પાડ્યા કે હું આવો, તમે ત્રણેય ગૂંગણાઓ છો, તમે કોઈની કોપી નથી કરતા, કે આ તમને નેચરલ ફોલ્ટ છે કે કુદરતી ભગવાનની ખોટ છે કે આપેલી તમને. અને માંડ છૂટા પાડ્યા, નહીં તો એ ઝઘડો છે ને ચાલતો જ રહે. એમ દુનિયામાં જે ઝઘડા ચાલે છે એનું કારણ શું છે કે આપણે અભિમાની હોઈએ તો આપણી દુનિયા કેવી લાગે? અભિમાની લાગે. દુર્યોધનને પૂછ્યું કે દુનિયામાં કોઈ સજ્જન છે, કોઈ સારો માણસ, ભલો માણસ, નેક દિલ? દુર્યોધન કે બધા બદમાશ, ગુંડા, હરામખોર, 420 નફટ, નાલાયક. એની નજરમાં કોઈ સારો હતો જ નહીં. યુધિષ્ઠિરને પૂછ્યું કે કોઈ ખરાબ માણસ છે, દુર્જન? તો કે ના, બધા સજ્જન છે, ભલા છે, ખાનદાન છે. તો જો બંને ભાઈઓ જ હતા, પણ બંનેની દ્રષ્ટિમાં ફરક હતો. એમ આપણે જે સ્વભાવ છે ને, અહીં આપણે હોસ્ટેલમાં એ પણ શીખવાનું મળે. આપણે ઘરે તો એકલા રૂમમાં રહેતા હોય, પણ 3 જણા ભેગા હોય ને, એમાં કેટલાક અલગ અલગ ટેવ હોય. કેટલાક આમ કરતો હોય કામ વિનાનો, અને કેટલાકને જાત જાતની ટેવ હોય. બધા અલગ અલગ હોય ને, પ્રકૃતિવાળા તો અલગ અલગ હોય. એની વચ્ચે તમે સેટ થાવ એટલે આપણે બહુ વિશેષ મજા આવે. તો આપણા સ્વભાવ છે એનો આપણે દુઃખ આપે છે, તો આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરવી, સત્સંગ સમજીને પણ સ્વભાવ ટાળવાનો પ્રયત્ન કરવો. હવે કેટલાક આપણે થોડા ઘણા જોક્સ પણ સાંભળીએ, પણ આજે મેં તમને કીધું પેલા શિયાળિયાની કથા, એમ આપણે ગમે એટલા ભણેલા ગણેલા સુટેડ બુટેડ થઈએ, પણ હું થઈ જાય, અને પછી શું થાય? આપણને દુઃખ મળે. તો ભગવાનને એ પ્રાર્થના કરવી પડે કે અમારી સ્વભાવ લાળી ન કરે. એવું ન થાય કે તમે નારાજ થાવ, તમે કુરાજી થાવ, એવું ન થાય એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે. હવે થોડા ઘણા આપણે સરદારજીના પાછા જોક સાંભળીએ. તમે જો કે સરદારજીનો છોકરો હોય ને, નાનો છોકરો, સરદારજીનો 6-7 વર્ષનો છોકરો, એવું કહેવાય છે કે સરદારજીનું નાનું છોકરો અને ગધેડાનું બચ્ચું જે ખોલકું હોય ને, એ બંને નાના હોય ને તો બહુ ક્યુટ લાગે એકદમ. આમ સમજો, સરદારજીનું છોકરું હોય ને, આમ ઇન્શર્ટ કરેલું હોય, નાની અંબોડી હોય, એકદમ ફાઇન લાગે, જોવો ગમે. એટલે કે ગધેડાનું બચ્ચું અને શીખનો સરદારજીનો છોકરો એ નાનો હોય ત્યારે બંને ક્યુટ લાગે, અને મોટા થાય ને તો બંને પાછા ટ્રાન્સપોર્ટના ધંધામાં પડે. એકવાર એક મિનિસ્ટર હતા ને, એ પોતે આમ ગાડીમાં જતા હતા, અને આવો ખુલ્લો રોડ છે ને આપણે વડોદરાથી આમ વાસદ સુધીનો, એકદમ આમ સારો રોડ જોયો. એટલે ડ્રાઈવરને કીધું કે ગાડી ઊભી રાખ, કે હું ડ્રાઇવિંગ કરું, કે આવો રસ્તો સરસ છે ને ગાડી હમણાં નવી આપી જ ગવર્મેન્ટે. તો ડ્રાઈવર કે સાહેબ આ કાર છે, સરકાર નથી, કે સરકાર ગમે તેમ ચલાવાય. પછી ગાંધીનગરમાં આવું બનેલું, એક મિનિસ્ટર આવ્યો તો લિફ્ટનું બટન દબાવ્યું, તો લિફ્ટને આવતા વાર લાગી, કારણ કે કંઈક રોકાયેલી હતી. 1.5 મિનિટ મોડી આવી. એમાં તો ઓલાની ટાંકી ફાટી, અને લિફ્ટમેને જે ફાયરિંગ આપી, જે ઠપકો આપ્યો, છેક 4થે માળે ગઈ ને લિફ્ટ, ત્યાં સુધી ઠપકો આપતો જ રહ્યો એને, આવો છે ને તેવો છે ને. પછી ઓલો નેતા બહાર નીકળી ગયો. એટલે લિફ્ટમેન હતો ને, એને સચિવાલયમાં પેલો સ્વીપર હોય ને વાળવા વાળો, એને કીધું કે આ સાલા કામ ચલાવું કે પરમેનન્ટને ખખડાવે છે, કે શું કે આ સાલા કામ ચલાવો કે હંગામી ધોરણે. એ કે જીવરાજ મહેતાના વખતથી હું લિફ્ટમેન છું, 1961થી, કે અને આ લોકો પરમેનન્ટ ખખડાવે છે, કે. પછી એકવાર એક દરબાર હતા ને, એ પ્રોવિઝન સ્ટોરમાં ગયા, આવડી મોટી સાણસી લઈને. પછી કે એ વાણિયા, ગરમ મસાલો લાવો, ગરમ મસાલો, ગરમ મસાલો. પેલો કે બાપુ ગરમ મસાલો આપો, પણ સાણસી કેમ લાવ્યો? તે મસાલો ગરમ હોય ને, કે.
એક બહુ સરસ મજાનો જોક ખુશવંતસિંહે લખેલો. જ્યારે ઇન્દિરા ગાંધીના વખતમાં બહુ જ મોંઘવારી વધેલી એક સમય, તો ખુશવંતસિંહનો જોક હતો, એને આખા વર્ષનો જોક ઓફ ધ યર એટલે કે વર્ષનો શ્રેષ્ઠ જોક એને કહેવામાં આવેલો. એ જોક એવો હતો કે સરદારજી હતા ને એ માછલી ઘરે લાવ્યા, પછી એના પત્નીને કે ચાલ ઉસકો ફ્રાય કર દો, કે એટલે કે તળી લે. એના પત્ની કે લેકિન ઘર મેં તેલ નહીં હૈ, તેલ જ નથી કે. તો કે અચ્છા, તો પછી એને કે તું બાફી નાખ, એવું કીધું. તો કે આપણે ઘરમાં ગેસ જ નથી કે. તો કે ભૂંજ દો, એટલે કે શેકી નાખ. તો કે લકડી બી નહીં હે, કોયલા બી નહીં હે. સરદારજી કે જો તું બધામાં નાના કહીશ ને પછી માછલી ફેંકી આવીશ કે સમુદ્રમાં પાછી. એની પત્ની કે ચાહે એમ કરો, હું શું કરું, કે તેલ નથી, ગેસ નથી, લાકડા નથી, કોલસા નથી. એટલે સરદારજી દરિયા કિનારે ગયો અને માછલી ફેંકી દરિયામાં. જેવી ફેંકીને તો બીજી સેકન્ડે માછલી છે ને એને દરિયામાંથી મોઢું બહાર કાઢ્યું. ઇન્દિરા ગાંધી જિંદાબાદ. બચી ગઈ ને બધા, બધું મોંઘવારી હતી એટલે. તો એ ખુશવંતસિંહનો એ વખતનો એ જોક ઓફ ધ યર ગણાતો હતો. પછી એકવાર સંસ્કૃતનો વિદ્વાન અને ફારસી ભાષાનો વિદ્વાન ભેગા થયા. તો અમુક આપણી સંસ્કૃત તો ઓરિજિનલ ભાષા છે, એમાં અમુક ભાષાના પ્રયોગ એવા હોય કેટલાક. તો ઓલો ફારસી હતો ને એણે સંસ્કૃત ભાષાનું ખંડન કર્યું કે તમારી સંસ્કૃત ભાષા કેવી બોગસ છે, કે આટલા સરસ પગ હોય, આપણા પગ છે ને લેગ, એ કે સંસ્કૃતમાં તમે પગને પાદ કહો, કે શું કહો, અને સંસ્કૃતમાં શું કહેવાય, પાદ. કે આવી બોગસ ભાષા, કે પગને પાદ કહેવાની. કે તો પેલો કે તમારી ફારસી ભાષા કેટલી થર્ડ ક્લાસ છે, કે એ કે જે હાથ હોય ને એને તમે દસ્ત કહો છો. શું કીધું, સમજ્યા કોઈ? વૈદ હોય ને, વૈદ પૂછે કે તમને દસ્ત સાફ આવે છે, એટલે કે અમે તો પગને પાદ કહીએ પણ તમે તો હાથને દસ્ત કહો છો. કે એકવાર એક સરદારજી હતા ને, એ પોતે આમ હેલ્મેટ, સરદારજીએ પોતાની પાઘડી ઉપર હેલ્મેટ પહેરેલી અને પછી આમ ખંજવાળતો હતો, આમ આમ કરતો હેલ્મેટ ઉપર. અરે સરદારજી એ ક્યાં? तो कि खुजली आती है. कहाँ? कि सर पर, लेकिन हाथ तो हेलमेट पर है. तो सरदार जी के आपको पुट पर खुजली आती है तो पाटलून पर हाथ नहीं घिसते हैं. આપણો વડોદરાનો એક જોક હતો, એટલે આમ તો બનાવેલો છે કે અહીં વડોદરામાં બેંક ઓફ બરોડાની હેડ ઓફિસ ગણાય ને, બેંક ઓફ બરોડા, એમાં એક ભાઈ હતા કોઈ કૌશિક કરીને, તેની બદલી લખનઉ થઈ અને બહુ સારી પોસ્ટ ઉપર હતા. તો જ્યારે લખનઉ જતો હતો તો બધા એના ફ્રેન્ડ્સે કીધું કે જો કૌશિક, અહીંયા તો વડોદરા તો આપણું ઘરનું કહેવાય, એટલે તો ગુજરાતી ફેક કરતો હતો, પણ ત્યાં હિન્દી શીખવી પડશે. લખનઉ તો કે કેપિટલ ગણાય ઉત્તર પ્રદેશનું, ઉત્તર પ્રદેશનું કેપિટલ લખનઉ છે. અને લખનવી હિન્દી છે ને એ બહુ રીચ હોય એકદમ. લખનવી હિન્દી તમે જો એના જે ડાયલોગ્સ છે ને તમે ખુશ થઈ જાઓ. અમે મુંબઈમાં હતા અક્ષર ભુવનમાં, એક કોલસાવાળો આવતો હતો, પછી કોલસાવાળો પણ જે હિન્દી બોલે આપણે તો એનું હિન્દી સાંભળીએ, અને ઘનશ્યામ સાંઈ જોડે હિન્દીમાં બોલે કે આ કોયલામાં તું ભૂખા લાવ્યા હે, કે પછી અમારે બાળવાના શું હે, કે આપણે હસવું આવે કે ઓલો ભૂલી જશે, આમ ઓલો હિન્દી ભૂલી જશે એવું થાય ઘણી વાર. આજે બિહારમાં લાલુ પ્રસાદ છે ને, તેમની પત્ની રાબડી દેવીની ઈચ્છા થઈ કે આપણો લાલુ જો થોડું અંગ્રેજી ભણે તો સારું, કારણ કે બુદ્ધિશાળી તો બહુ છે લાલુ પ્રસાદ. શત્રુઘ્ન સિંહા છે ને એવું બોલેલો કે મેં તો એક્ટર હું લેકિન લાલુ તો મહા એક્ટર હે. કે લો, શત્રુઘ્ન જેવો આવું બોલે એટલે લાલુ કેવો હશે. એટલે રાબડી દેવીએ છે ને એને વોશિંગ્ટન મોકલ્યો. બિલ ક્લિન્ટનની જોડે વાત થઈ કે તમે લાલુને થોડું અંગ્રેજી ભણાવો. લાલુ પ્રસાદ વોશિંગ્ટન ગયા, પછી 10 દિવસ પછી રાબડી દેવીએ વોશિંગ્ટનમાં ફોન કર્યો વ્હાઇટ હાઉસમાં. તો સામે ફોન ઉચક્યો તો રાબડી દેવી કે હલો લલવા. લાલુ પ્રસાદ લલવા કે હલો લલવા. તો સામેથી કે નહીં મેં બિલવા બોલતા હું. કે राबड़ी देवी पूछू कि बिलवा ललवा का अंग्रेजी में प्रोग्रेस कैसा है? तो बिल क्लिंटन के वो देहाती कभी अंग्रेजी नहीं सीखेगा. पहलो सीखी गयो हिंदी.
એમાં કૌશિકની બદલી થઈ લખનઉ, અને પછી તો એણે ત્યાં રહ્યો 2 વર્ષ, અને પછી એને પાછો અહીંયા બરોડા પાછી ટ્રાન્સફર થઈ. અને બીજું કે કૌશિક लखनऊ अनुभव तो कि लखनऊ जाकर पहला काम ये किया, अच्छा शिक्षक ढूंढ लिया. क्या हिंदी पढ़ाते थे, उसका पढ़ाने का तरीका, उसका लफ्ज़, उसका जो वॉकेबलरी, वाक्य रचना, मैं इतना अच्छा हिंदी बोलता था कोई यकीन भी नहीं कर सकता कि सचमुच में गुजराती हूँ. बता कि अरे लेकिन आप कितना बढ़िया हिंदी बोलता है, हम भी यकीन नहीं कर सकते, लेकिन तुम्हें अंगुली क्यों रखता है? ये कोई हिंदी पर लाइन होता है ना. नाम हम बोले आ एक जोक है ने थोड़ो मॉडिफाइड करेलो है. आम तो जूनो अमरा समय नो हतो. एक सरदारजी फूटबॉल नो खिलाड़ी हतो. फूटबॉल में वच्चे पेलू थोड़ो रेस्ट टाइम होय ने, ब्रेक पड़े, एम सरदारजी आम लॉन पर सूतो तो एम कोई त्या माणस गयु. पछी एने पूछ्યું કે आर यू रिलेक्सिंग? नो नो आई एम मिल्खा सिंह. એ તો સૂતો જ રહ્યો. તો એક બીજો માણસ આવ્યો, એણે પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? ઓહ નોટ એટ ઓલ, આઈ એમ મિલ્ખા સિંહ. અને પાછો એકદમ પડ્યો રહ્યો, કારણ કે એ થાકેલો બિચારો. એવું કહે છે ફૂટબોલની જે મેચ હોય ને એમાં કે છે જો એક 45 મિનિટ હોય ને ફૂટબોલનું પહેલું, એમાં જો દોડવાનો હોય તો એક ખેલાડી લગભગ 6 થી 7 કિલોમીટર દોડતો હોય છે. એટલું બધું આમથી આમ દોડવાનું હોય છે. એટલે થાકીને લોથપોથ થઈ ગયેલો. તો એક ત્રીજો માણસ આવ્યો, એણે પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? ઓ માય ગોડ, આઈ એમ નોટ રિલેક્સિંગ, આઈ એમ મિલ્ખા સિંહ. એ ઊભો જ થઈ ગયો કે આ બધા મારું નામ બદલી નાખશે કે. પછી આગળ ગયો તો એક બીબીસીનો એક વિડીયો, પેલું ફોટોગ્રાફી માટે વિડીયો કેમેરામેન હતો, અને એ પણ આ શૂટિંગ કરી. અને આપણું હિન્દુસ્તાનની ગરમી ધોળિયાઓને બહુ ગમે, એટલે એ છે ને સનટેન લેતો હતો. એ ધોળિયો કેમેરો બાજુમાં મૂકી, તો આ મિલ્ખા સિંહ ત્યાં ગયો. એને પહેલાં ધોળિયાને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? એટલે કે ઓ ઓફ કોર્સ आई एम रिलैक्सिंग. तो मिल्खा सिंह के 3 आदमी कब से आपको ढूंढता है के. एक बार एक सरदारजी पहली बार प्लेन में बैठा, फ्लाइट में. हजी फ्लाइट उपड़वानी 20 मिनिटनी वार हती. એટલે પાયલોટ પાસે ગયા અને પાયલોટને પ્રશ્ન કર્યો कि हमारा हवाई जहाज में पेट्रोल तो पर्याप्त है ना? तो पायलट के ऐसा प्रश्न क्यों पूछता है? सिक्योरिटी के कारण हम बम्बई से अमृतसर जाते हैं, लेकिन समझ लो कोई वेदर खराब है, हम लैंड न कर सके, तो हम वापस बम्बई आ सके, इतना पेट्रोल रखना पड़ता है. पेट्रोल इनफ है, तुम बैठो तुम्हारी सीट पर, ऐसे छोटे छोटे प्रश्न मत पूछो. तो सरदारजी बैठो, પછી 5-7 મિનિટ પાછો ઊભો થયો. पायलट ने के हमारा जो हवाई जहाज है उसके जो टायर है, व्हील, उसमें हवा तो बराबर है ना? पेलो कि अरे इंडियन एयरलाइंस का मैं बहुत सबसे बड़ा अनुभवी पायलट हूँ, 8000 घंटों का मेरा अनुभव है. पायलट हो ने એ લોકોની કલાકોમાં અનુભવ ગણાય. એને રેલવેના એન્જિન ડ્રાઈવરને જેમ ન કહેવાય કે 28 સાલથી વડોદરાથી મુંબઈ લઈ જાઉં છું ટ્રેન. એ કલાકમાં ગણાય. શું ગણાય? કેટલા કલાક ફ્લાઇટ ઉપર રહી એમ. તો કે તું બેસી જા કે હવા બરાબર છે કે. સરદારજી બેઠો, 2 મિનિટ પછી પાછો ઊભો થયો. पायलट ने के हमारा हवाई जहाज में पानी तो बराबर है ना, ठीक से है ना? ने पहले टाकी फाटी, अरे पेट्रोल है कि नहीं, हवा है कि नहीं, पानी है कि नहीं, तू बेवकूफ़ है, छोटे छोटे प्रश्न क्यों पूछता है? तो सरदार जी के ये तो मेरे मन में एक शंका, डाउट हुआ कि प्लेन ऊपर गया और समझ लो पेट्रोल ख़त्म हुआ, हवा निकल गई, फिर आप बोलोगे चलो धक्का मारो, इसलिए पूछ लेता हूँ. एक काका था, एक गीता मंदिर थी नवरंगपुरा जता था अमदावाद में, અને બસમાં એટલી બધી ગીર્દી હતી, એટલી બધી ગીર્દી કે બધા જામ પેક હતા. એમ તે કાકા બિચારા ઊભા ઊભા જતા હતા, આમ પછી હેન્ડલ પકડી આમ જતા હતા. અને એમ કાકા છે ને આમ લાંબી જર્ની હતી ને
તો બિચારા એક હાથે હેન્ડલ પકડી આમ કંઈક કરતા હતા આમાં. હવે કોલેજ જે નહોતો ને એ પણ ચડ્યો અને કાકાની પાછળ જ ગોઠવાયો તો કાકા આમ કરે રાખે એમાં આમ પાછા થોડા ડોલ. તો જોઈને હરિભક્તો, પૂજ્ય આચાર્ય સ્વામીએ આજના આ પ્રવચનની અંદર કોમેડી અને જોક્સથી ભરપૂર આપણને ખૂબ મનોરંજન કરાયું છે અને આપણે આખા દિવસનો માનસિક થાક જે લાગ્યો હોય છે એ આ પ્રસંગ સાંભળતાની સાથે જ ઉતરી જાય છે. તો આવા જ પ્રસંગો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ કરો, ચેનલને લાઇક કરો, વિડીયોને લાઇક કરો, કારણ કે તમારા એક લાઇકથી અમને આત્મવિશ્વાસ વધે છે, કારણ કે અમને ખબર પડે કે લોકોને અમારા આ વિડીયો ખૂબ પસંદ આવે છે. તો આવા જ ટોપિક ઉપર અમે વિડીયો બનાવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારો એક જે કોન્ફિડન્સ છે એ પણ આપ વધારી શકો છો, કારણ કે આપનો એક સબસ્ક્રાઇબ એ અમને આત્મવિશ્વાસથી આગળ વધવા માટે પ્રેરિત કરે છે. તો આવો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ કરો. મળીએ આવતા નવા પ્રસંગની અંદર. જય સ્વામિનારાયણ.